કેટીવી વિશેષમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે મહાનગરપાલિકામાં કાર્યરત સફાઈ કામદારો આજે વહેલી સવારથી જ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી આવ્યા છે। હાજીયાની બાગ પાસે મોટી સંખ્યામાં કામદારો ભેગા થઈ મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો હતો, જ્યારે કામદારોની મુખ્ય માંગ છે કે વાલ્મીકી સમાજના રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે તેમજ જે કર્મચારીનું અવસાન થાય તેના પરિવારના સભ્યને મહાનગરપાલિકામાં નોકરી આપવામાં આવે। આંદોલનના પગલે ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીઓ પણ બંધ રાખવામાં આવી છે, ત્યારે કામદારોના આરોપ મુજબ કચરા ગાડીના કોન્ટ્રાક્ટરમાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના કારણે વહીવટી તંત્ર વિરુદ્ધ વિરોધ વધુ તીવ્ર બની ગયો છે। આ શહેરમાં સફાઈ કામગીરી પૂરી ઠપ થઈ ગઈ છે અને ઘટના સ્થળે 100 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નામ વિજય એમ વાળા છે। હું સફાઈ કામદારોના પ્રમુખ તરીકે સેવા આપું છું। અમારા જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદાર કર્મચારીના પ્રાણ પ્રશ્ન જેવા કે કાયમી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ લે તેના વારસદારને નોકરી આપે, રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી તેને કાયમીના હક આપે, કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, સખી મંડળની બહેનો છે, ડોર ટુ ડોરમાં કામ કરે છે સફાઈ કામદાર કર્મચારીઓ, તે કોન્ટ્રાક્ટ રદ કરી અને એમને ફિક્સમાં લેવામાં આવે। અન્ય અમારા ઘણા પ્રશ્નોને લઈને અમે 2 દિવસથી સફાઈની હડતાલ કરેલ છે। અનેક વખત તંત્રને અધિકારી પદાધિકારીઓને રજૂઆત કરે છે, આવેદનપત્ર આપ્યા છે, તેમ છતાં આજ દિન સુધી અમારો પ્રશ્ન હલ નથી થયો। તેના કારણે અમે 2 દિવસથી હડતાલ કરીએ છીએ। અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા તેમજ તમામ આગેવાનો